હેલો ગાઈઝ, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા લેક્ચરમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 6ના MCQના સોલ્યુશન કરશું. જો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે મારા ચેનલ પર નવા હો તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારા વિડીયો ગમે તો તેને જરૂરથી લાઈક પણ કરજો અને તેને તમારા મિત્રોને શેર પણ કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ફાઇલમાં સમાવિષ્ટ માહિતીમાં કુલ લીટીઓ, શબ્દો અને અક્ષરોની કુલ સંખ્યા ગણવા માટેના કમાન્ડનું નામ શું છે? જેનો જવાબ છે ઓપ્શન સી, WC. પ્રશ્ન નંબર 2. ફાઇલોને દૂર એટલે કે રિમૂવ કરવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? જેનો જવાબ છે ઓપ્શન બી, RM કમાન્ડ. પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી કયો કમાન્ડ ડિરેક્ટરી દૂર કરવા માટે વપરાય છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, RMDIR. પ્રશ્ન નંબર 4. કોઈ ફાઇલમાંથી માત્ર કુલ લીટીઓની સંખ્યા જાણવી હોય તો નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લઈ શકાય? જેનો જવાબ છે ઓપ્શન ડી, WC-L. પ્રશ્ન નંબર 5. chmod 761 કમાન્ડ નીચેના પૈકી કયા ઉપયોગના હક એટલે કે એક્સેસ રાઇટ્સની સક્ષમ છે? જેનો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 6. નીચેના પૈકી કયું ફાઇલના નામની મહત્તમ લંબાઈ રજૂ કરે છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, 255. પ્રશ્ન નંબર 7. લિનક્સમાં ફાઇલ સિસ્ટમમાં ડિરેક્ટરી માળખામાં સૌથી પ્રથમ ડિરેક્ટરી કઈ હોય છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, /root. પ્રશ્ન નંબર 8. ફાઇલની નકલ કરવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લઈ શકાય? જેનો જવાબ છે ઓપ્શન સી, CP કમાન્ડ. પ્રશ્ન નંબર 9. તમારી હાલની કામની ડિરેક્ટરી એટલે કે કરંટ ડિરેક્ટરી દર્શાવવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? જેનો જવાબ છે ઓપ્શન બી, PWD. પ્રશ્ન નંબર 10. ફાઇલમાં ચોક્કસ ઢબ એટલે કે પેટર્ન શોધવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? જેનો જવાબ છે ઓપ્શન એ, grep કમાન્ડ. પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી કયું દિશાફેર એટલે કે રીડાયરેક્શન ચિહ્ન નથી? જેનો જવાબ છે ઓપ્શન સી, footer-D. પ્રશ્ન નંબર 12. ઉપયોગકર્તાની ફાઇલને વાંચવાની પરવાનગી આપવા નીચેના પૈકી કઈ વાક્ય રચના સાચી છે? જેનો જવાબ છે ઓપ્શન બી, chmod u + r ફાઇલનેમ. પ્રશ્ન નંબર 13. CP કમાન્ડની ઓછામાં ઓછી આર્ગ્યુમેન્ટ કેટલી હોય છે? જેનો જવાબ છે ઓપ્શન બી, 2. પ્રશ્ન નંબર 14. લિનક્સમાં MV કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા જ એટલે કે ડિરેક્ટરીનું નામ બદલવા માટે પણ, ફાઇલને અન્યત્ર ખસેડવા માટે પણ અને ફાઇલની નકલ કરવા માટે પણ વપરાય. પ્રશ્ન નંબર 15. નીચેના પૈકી કયા કમાન્ડનો ઉપયોગ એક સમયે માત્ર એક પાનું ભરીને માહિતી જોવા થઈ શકે? જેનો જવાબ છે ઓપ્શન બી, more. તો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. જય હિન્દ.